हेलो फ्रेंड्स, वेलकम टू मारुति एकेडमी चैनल। હું જયદીપ ગુણલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, એસ યુ નો તમને ખ્યાલ છે મારુતિ એકેડમી ચેનલમાં આપણે 6 to 12 સાથે સાથે ડીએલએડ સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓ માટે અને જે ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે જે ન્યૂઝ આવે છે એ આપણે અપલોડ કરતા હોય છે અને તમને ઇન્ફોર્મેશન આપતા હોય છે। તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર છે ડીએલએડ સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓ માટે। આપણે ઓલરેડી જે સિરીઝ ચાલુ કરી હતી, ઓકે, જે આપણે ચેપ્ટર પૂરા કરેલ હતા, તો એમાં આપણે હિન્દી સબ્જેક્ટ ચાલુ કર્યો હતો અને એમાં કે જે 5B મોડ્યુલ છે એમાં આપણે યુનિટ નંબર 1 કમ્પ્લીટ કર્યું, યુનિટ નંબર 2 ઓકે એ યુનિટ નંબર 2 પણ કમ્પ્લીટ કર્યું અને આજે આપણે યુનિટ નંબર 3 માં આપણે એક પાર્ટ જોયો, આજે આપણે બીજો પાર્ટ જોવાના છે ફ્રેન્ડ્સ। તો જો ફ્રેન્ડ્સ હજુ સુધી તમે મારુતિ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલ પ્રેસ આઇકન જે બેલ આઇકન છે નાનામથી ઘંટડી એ દબાવી દેજો, જેથી બધા વિડીયો તમને પહોંચતા રહે। ઘણા લોકો મને એવી કમેન્ટ કરે કે સાહેબ તમે વિડીયો ક્યારે આવે છે બોલો, એટલે વલા મિત્રો એ લોકોને કહેવાનો એનો મતલબ એવો છે કે તમે હજી સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે પણ બાજુમાં આવેલી જે ઘંટડી છે એ તમે દબાવી નથી, એટલે પ્રેસ નથી કરી। જો એ કરી દેશો તો તમને બધા વિડીયો તમને લેક્ચર તમને મળતા રહેશે, એની નોટિફિકેશન ઉપરથી તમને મળશે। ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયા છે? ઓકે, બીજું કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં પૂછજો અને સાથે સાથે ટેલિગ્રામ આપણી ચેનલ છે એમાં પણ તમે જોડાઈ જાઓ, એમાં મારા જે નોટ્સ ઇમ્પોર્ટન્ટ્સ મારા આઈપી ક્વેશ્ચન કેવા હોય તો તમને પહોંચતા કરી દઉં। फ्रेंड्स, चलो आज आप जोवाना छे कि जे विशेषण, ओके, विशेषण के भेद। तो पिछली क्लास में हमें क्या क्या पढ़ाए वो फर्स्ट ऑफ ऑल मैं रिवीजन करवा दूं। हमने संज्ञा पढ़ी, कितने प्रकार, 5 प्रकार। बाद में सर्वनाम, तो सर्वनाम के कितने प्रकार होते हैं, 6 प्रकार होते हैं। इसमें सब कुछ हमने पढ़ा है। ओके, तो आज हम क्या पढ़ने वाले हैं, आज हम विशेषण पढ़ने वाले हैं। क्या? विशेषण। तो फर्स्ट ऑफ ऑल हमें वो पता होना चाहिए कि विशेषण का मतलब क्या होता है। तो विशेषण का मतलब होता है कि जो शब्द संज्ञा की विशेषता बता है, जो शब्द संज्ञा की विशेषता बताता है उसको हम बोलते हैं विशेषण। એને આપણે શું કહેવાય? વિશેષણ કહેવાય ભાઈ। હવે એક્ઝામમાં એવું પૂછાય કે નીચેનામાંથી કયા શબ્દ વિશેષણ છે અથવા વિશેષણ નથી, તો સૌથી પહેલા એ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વિશેષણ કોને કહેવાય, વિશેષણના કેટલા પ્રકાર છે અને એ પ્રકારના નામ શું છે, આવું એક્ઝામમાં પૂછી શકે। તો સૌથી પહેલા વિશેષણ કે ભેદ એટલે કે વિશેષણના પ્રકાર। સૌથી પહેલો છે ગુણવાચક વિશેષણ, એટલે કે જે કોઈ પણ શબ્દ છે, હું એમ કહું કે આ શર્ટ છે, એક્ઝામ્પલ આપું કે આ શર્ટ છે, આ કાળો શર્ટ છે, તો આ બે તો શર્ટ જ છે પણ મેં શું દર્શાવ્યું, શર્ટ એટલે કે નામ એટલે કે સંજ્ઞા, એના અર્થમાં મેં વધારો કર્યો, વિશેષતા આપી। શું આપી કે કાળો શર્ટ શબ્દ ખબર પડી છે તો એ હું त्यो कालो શું છે, एक रंग છે। तो गुणवाचक विशेषण એટલે શું કે जिस शब्द से संज्ञा का गुण, दोष, आकार, रंग, रूप, स्पर्श, दशा, अवस्था, स्थान, देश, काल, स्वाद, गंध का दिशा हमें बोध कराता है, उससे हम क्या कहते हैं, गुणवाचक विशेषण। जैसे कि ईमानदार, मानस तो है, ओके, आदमी है पर आदमी कैसा, ईमानदार। गुलाब जामुन गोल, सफेद रुमाल, कोमल त्वचा, उसका स्वास्थ्य बहुत अच्छा है, उसका स्वास्थ्य बहुत अच्छा है, तो स्वस्थ। ग्रामीण, मीठा, गुलाब जामुन बहुत मीठे, गुलाब जामुन है बहुत मीठे, એટલે गुणवाचक। दक्षिणी, तो ये सभी क्या उसे बोले, गुणवाचक विशेषण कहा जाता है। जैसे कि यहाँ एग्जांपल दिया है कि वरदराज चतुर बालक था, वरदराज बालक था पर चतुर कैसा, इसलिए इसमें शॉर्टकट દઉં છું તમને કે ગુણવાચક વિશેષણ જો તમને પૂછવાનું આવે તો શું એમાં પૂછવાનું, તમારે એમ પૂછવાનું કોઈ પણ વાક્ય હોય એ વાક્યમાં તમારે પૂછવાનું કે શું, ઓકે। તો વરદરાજ બાલક હતો, કેવો, કેવું, કેવા, એવા તમે ક્વેશ્ચન પૂછો તો તમને વિશેષણ, તમને આન્સર મળી જાય। જેમ કે આ જો मिर्च का स्वाद तीखा होता है, कैसा होता है, तो तीखा। ખ્યાલ આવી ગયો? ચલો હવે છે સંખ્યાવાચક વિશેષણ। સંખ્યાવાચક વિશેષણ શું છે કે જેમાં સંખ્યા દર્શાવે, એ તમને ખ્યાલ જ છે 1 2 3 એ પ્રમાણે। એમાં પાછા બે પ્રકાર છે, એક તો નિશ્ચિત અને એક અનિશ્ચિત। તો નિશ્ચિત વાચકમાં પૂર્ણાંક સંખ્યા હોય, અપૂર્ણાંક હોય, ક્રમવાચક હોય, પહેલો બીજો ત્રીજો ચોથો એમ। આવૃત્તિવાચક દુગુના ચોગુના 2 ગણો 3 ગણો એને આવૃત્તિવાચક કહેવાય। સમૂહવાચક दोनों आ जाओ, तीनों आ जाओ, चारों आ जाओ, तो समूह में बोलाव्या छे। तो आ वस्तु शुं छे, ए निश्चित वाचक संख्यावाचक, निश्चित संख्यावाचक विशेषण कहेवाय। जेम के प्रयाग 3 नदियों का संगम स्थान है, जो प्रयाग है ना यूपी में, वो कितनी 3 नदी, तो कितनी 3 नदियों का संगम स्थान है, तो इसे क्या निश्चयवाचक सर्वनाम जो हमें विशेषण कहा जाता है। अनिश्चितवाचक जैसे कि मुझे सब कुछ पता है पर कितना पता नहीं,
ओके, तो कुछ लोग नर्मदा की परिक्रमा करते हैं, कुछ मतलब अनिश्चित वाचक, इसमें कितने लोग नहीं दिए, कुछ लोग, 2-3, ऐसा कुछ निश्चित नहीं किए गए, इसलिए इससे कहते हैं अनिश्चित वाचक विशेषण। कुछ लड़कों ने पर्यावरण बचाने का बीड़ा उठाया है, कुछ लड़के ने। ओके, समझ में आ गया ये सभी? ओके, चलो अभी हम पढ़ने वाले परिमाण वाचक विशेषण। परिमाण वाचक उसके भी 2 प्रकार के, निश्चित परिमाण वाचक और अनिश्चित परिमाण वाचक। परिमाण का मतलब क्या होता है? मात्रा। जैसे कि निश्चित वाचक कि मैंने 1 किलो नमकीन दीजिए, मुझे 1 किलो नमकीन दीजिए, तो 1 किलो निश्चित दिया। 1 किलो मारे 1 लीटर पेट्रोल गाड़ी में नाखो, तो निश्चित कर नाख्યું ને કે 1 લીટર પાણી પેટ્રોલ ગાડીમાં નાખો, તો એ નિશ્ચિત પરિમાણ એટલે એક જથ્થો, માત્રા। ખ્યાલ આવી ગઈ છે? પછી અનિશ્ચિત પરિમાણ વાચક લેશું કે જેની જે વિશેષણ કે જેની માં નક્કી ન હોય, એનો પરિમાણ નક્કી ન હોય। જેમ કે દિનેશને બહુત મીઠાઈ ખાઈ, પણ કિતની માત્રા કઈ ખબર નથી, 2 ખાધી, 3 ખાધી, 10, 15, કેટલી? બહુત એટલે ઘણી બધી ખાધી એમ। રાધાને ચાય में थोड़ा दूध डाला, कितना? थोड़ा, पर કેટલું? અડધો लीटर, પાઈશેર, लीटर, थोड़ा એટલે એ શું? અનિશ્ચિત વાચક કે ખબર છે નહીં। ઓકે, તો આ શું થયું? વિશેષણના પ્રકાર ત્રીજો। પછી જોઈએ સાર્વનામિક। શું છે જોઈએ? सार्वनामिक विशेषण એટલે કે ઘણી વખત કે जब सर्वनाम किसी संज्ञा की विशेषता बताए, जैसे कि वे लड़के खेल रहे, कौन? वो लोग, ये लोग क्रिकेट रमे છે, એ લોકો રમે છે। यह पेंसिल दीपक दिलीप की है, तो आ पेंसिल कोनी છે भाई? દિલીપની। તો સર્વનામ કોકના માટે વપરાય છે, તો એમાં આપણે શું કરીએ? સર્વનામિક વિશેષણ કહેવાય। તો એનો મતલબ એમ કે વિશેષણના કેટલા પ્રકાર? 4 પ્રકાર આપણે પડે છે, એ આપણે કમ્પ્લીટલી જોયા। જો આવી રીતે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય तो दिल्ली ऐतिहासिक नगर है, कैसा? ऐतिहासिक। अब्दुल 20 किलो आटा लाया, कितना? 20 किलो। 25 छात्रों ने सही उत्तर दिए, तो आमा आंसर શું આવે? 25। कुछ लड़के बगीचे में खेल रहे, तो आंसर શું આવશે? कुछ। माँ ने चाय में थोड़ा दूध डाला, कितना? थोड़ा। तो આવી રીતે તમારે एग्जाम में पूछी सके 100% કે निम्नलिखित वाक्यों में से विशेषण छांटकर उनके भेद लिखिए। तो आवड़શે? आवड़ी जाए कि नहीं? कमेंट बॉक्स में મને કહેજો, મને સાહેબ હવે આવડી જશે। ओके, हमने चलो હવે ક્રિયા और क्रिया के काल। ओके, आ एग्जाम में એટલું બધું કંઈ પૂછાતું નથી, એટલા માટે હું ખાલી એટલું યાદ રાખજો कि आपने खबर है, બધા લોકોને ખ્યાલ છે કે ક્રિયા के कितने प्रकार है? 3 प्रकार, वर्तमान, भूतकाल और भविष्यकाल। एग्जाम में वाक्य आपीने પણ તમને ખબર પડી જાય કે આ વર્તમાન કાળનું છે, ભૂતકાળનું છે કે ભવિષ્યકાળનું। ઓકે, એટલા માટે આમાં ટાઈમ બગાડતો નથી। चलो आप पण आवडे। वचन કેટલા પ્રકાર છે? એક વચન અને બહુવચન। ओके, જોતા હોય તો આપણે ખબર પડી જાય કે આ વાક્ય એક વચન છે ને બે બહુવચન। છતાં કોક એવા શબ્દો છે કે જે ખ્યાલ આવી ન શકે, એવું તમને કરાવું છું। સૌથી પહેલા हिंदी में 2 वचन है, एक वचन और बहुवचन। एक वचन શું કે એમાં જે શબ્દો હોય, એ શબ્દ કે जिस रूप में उसमें एक संख्या हो, એટલે એક જ હોય। જેમ કે લડકા, ચીડિયા, કુત્તા, નદી, બચ્ચા, દીવાર, તો આ શું છે? એક સંખ્યા છે। लड़का तो कितना? 1। चिड़िया एक चिड़िया। कुत्ता तो 1 कुत्ता। तो अहींया શું છે? એક વચન છે। પણ બહુવચનમાં એ શું થાય? એક્ઝામમાં પૂછાય કે લડકાનું બહુવચન કરો, તો લડકાનું તે લડકે, ચીડિયાનું ચીડિયા। અહીંયા જો બધા લોકો અહીંયા ધ્યાન આપો, બધા લોકો અહીંયા ધ્યાન આપો સ્ક્રીન ઉપર કે ચીડિયા હોય તો એમાં ચીડિયામાં આ બિંદી આવે, એ બિંદીમાં રેફ કરવાનું હોય છે। જો આ એક્ઝામમાં પૂછી છે અને પૂછાયેલું પણ છે। कुत्ता तो कुत्ते, नदी तो नदी है, जो अँ पाछू बिंदी आवे, याद रखो। बच्चा तो बच्चे, दीवार तो दीवारे। तो आ बधी वस्तु एग्जाम में 100% पूछाई है, याद रखो, भूलता नहीं वाला मित्रों। जो वचन संबंधित निर्देश, आदर या सम्मान का भाव प्रकट करने के एक वचन के स्थान पर बहुवचन का प्रयोग किया जाता है। जैसे कि लाला लजपत राय महान देशभक्त थे। लाला लजपत राय कैसा? महान देशभक्त थे। कुछ संज्ञा शब्द हमेशा बहुवचन में ही प्रयोग की जाती है, जैसे कि प्राण, प्राणे एमनो आवे। हस्ताक्षर, हस्ताक्षरे एवं आवे नहीं। तमारी सही करो तो सही एक ज वचन, बहुवचन। हसैया एवं आवे नो आवे। तो आ बधी वस्तु एग्जाम में याद रखो। आ अपवाद है। एग्जाम में पूछे कि हस्ताक्षर ए एक वचन है कि बहुवचन, तो आपने खबर होवी जोईए कि आ बहुवचन है। दर्शन, होश, लोग, समझो आया पाछू लोग ऑलरेडी बहुवचन, लोगो नहीं। समाचार, समाचार આપણે કે મેં સમાચાર જોયા, તો એક સમાચાર જોયા હોય ના, ઘણા બધા જોયા હોય, એટલા માટે શું આવ્યું? बहुवचનમાં ઓટોમેટિક આવી જાય છે। પછી ઘણા એવા શબ્દો છે જેમ કે વર્ષા, बारिश आ रही है, उसमें वर्षा आ रही है, तो वर्षा एक बिंदु आवे नहीं,
ઘણું બધું, તો એનો મતલબ એ બહુવચન છે. મેં પાણી પીધું, તો પાણી શું છે? પાણી શું છે? એ બહુવચન છે, એકવચન નથી. આકાશ, સહાયતા, જનતા, સત્ય, વ્યથા, છાયા, દૂધ, હવા, આ બધા શબ્દો કેવા છે? બહુવચન. એક્ઝામમાં યાદ રાખજો ફ્રેન્ડ્સ. ઘણી બધી ધાતુઓ એ પણ શું છે? બહુવચનમાં આવે. સોનું, ચાંદી, પિત્તલ એ બહુવચનમાં જ આવે. એમ ન આવે કે સોનું એક હોય ના, એને આખો એક ઘણું બધું હોય એને સોનું જ કહેવાય. ઓકે. પછી સમુદાયવાચક जैसे कि समिति, संसद, ये બધું બહુવચનમાં આવે છે. व्यक्तिवाचक और भाववाचक संज्ञा भी एक वचन में प्रयुक्त की जाती है. હવે જો આ જો સમુદાયવાચક સંજ્ઞા છે એ પાછું એક વચન માં આવે. સમિતિ તો સમિતિયા નો આવે. ઓકે, આ બધું યાદ રાખજો. યસ, સૌથી અગત્યનું યાદ રાખો બધા લોકો, આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. એક્ઝામમાં 100% પૂછવાની સંભાવના. वचन परिवर्तन के नियम. आकारांत पुल्लिंग शब्दों के बहुवचन अंतिम आ के स्थान पर एक का प्रयोग करने से बनता है. जैसे कि लड़का, तो जो लड़का में पाछળ શું આવ્યું? આ આવ્યું લડકા, તો એમાં આ આવે, આનું શું કરી નાખવાનું? એ, તો એ શું બની જાય? બહુવચન બની જાય. તો લડકાનું શું થાય? લડકે, ખિલોનાનું ખિલોને, કોવાનું કોવે, કુત્તાનું કુત્તે, પંખાનું પંખે, રાસ્તાનું રાસ્તે. પંખા આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે, એ ખિલોના પૂછાઈ ગયું છે, ને કોવે કોવા તો કોવે એ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. જો પછી आकारांत पुल्लिंग शब्दों को छोड़कर शेष सभी अकारांत, ईकारांत, ईकारांत, उकारांत और उकारांत पुल्लिंग शब्दों के दोनों वचन में रूप समान रहते हैं. जैसे कि घर तो घर, जो अ आयो ने पाछळ अ, तो एमां कई फेरफार थाय नहीं, खाली ओलामां ज फेरफार थाय छे. आ होय तोनो ए थाय, बाकी कई चेन्ज थाय नहीं. आ वस्तु ध्यान राखजो. बालक तो बालक, छात्र तो छात्र. आवुं एक आ पूछाई गयुं छे मुनि, तो बधे मुनिया करवा गया नो थाय. मुनिया बदनाम हुई ये नहीं भाई. ओके, आ मुनि तो मुनि एक ज छे. कवि तो ई कारण आव्युं तो कविया नो आवे, कविए नो आवे, कवि ज आवे बहुवचन में. ओके, तो आ बधुं ध्यान राखजो, आ बधुं एक्जाम में पूछी सके छे. तो बधुं सौथी अगत्यनुं गुरु, तो गुरुनुं गुरु ज रहे. उ कारण छे. उ पछी हिंदू, हिंदू तो उ मोटो तो उ कारण. पछी अ के स्थान पर ए आवे, जेम के रात तो रात ए, औरत तो औरते, पुस्तक तो पुस्तके, भैंस तो भैंसे. आ બધું એક્ઝામમાં પૂછાય છે મિત્રો, એટલે હું કરાવું છું. ઓકે, જો આ પૂછાયેલું છે લત્તા, પૂછાયેલો ક્વેશ્ચન છે, લત્તાનું લત્તા એ થાય, શિક્ષિકાનું શિક્ષિકા એ, ભાષાનું ભાષા એ. તિથિ એક્ઝામમાં પૂછાયેલું તિથિ, તિથિયા, તો આ યા કરો તો बहुवचन बनी જાય છે शब्द. પછી ई को ई कर दिया जाता है और या जोड़ दिया जाता है तो उसका बहुवचन बन जाता है. ई कारण स्त्रीलिंग का, जैसे कि स्त्री तो स्त्री. जो अहीं ध्यान राखो मित्रों, आ जे શું છે દીર્ઘ છે. ઓકે, આ દીર્ઘ આને કહેવાય દીર્ઘ. ઓકે, આને કહેવાય હસ્વ. તો આ દીર્ઘ હોય એ દીર્ઘ ઈ નું શું થાય? હસ્વ ઈ થઈ જાય છે. ખ્યાલ આવે છે? તો સ્ત્રી હોય તો સ્ત્રીયા, રોટી તો રોટિયા, રાણી તો રાણી. તમને તે બધું હરખું જ લાગે, સરખું નથી મિત્રો. ધ્યાન રાખો, અહીંયા બધા લોકો 1 માર્ક છે, પણ આપણા મારુતિ એકેડેમી ચેનલમાં આવેલા વિદ્યાર્થીઓ એને 1 માર્ક પણ જાવો જોઈએ નહીં. સાચી વાત ને ફ્રેન્ડ્સ? યસ, ચાલો. ઓકે, તો આ બધું ધ્યાન રાખજો ફ્રેન્ડ. અહીંયા એવું છે વસ્તુ. અને અરબી શબ્દ છે, એ અરબી શબ્દ હજુ સુધી પૂછાણા નથી, એટલે નો કરો 3 જ છે કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચાલો, પછી છે લિંગ. એ તો બધાને ખ્યાલ જ હોય, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, નર, લડકા, શિક્ષક, બધા ખ્યાલ જ. ઓકે, કરાવવાનું જરૂર નથી. યસ, હવે આ એક્ઝામમાં પૂછી શકે પણ પૂછાણું નથી. પૂછી શકે તો બરફનું ગુજરાતી છે એને હિન્દીમાં હું કહેવાય બરફ, ખમીજનું કહેવાય કમીજ, આત્માને આત્મા. એટલે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ મારા મત મુજબ નથી અને એક્ઝામમાં ન પૂછી શકે. ઓકે, ચાલો. યસ, આ પૂછી શકે છે. છાત્ર તો છાત્રા, અકારણ પુલ્લિંગ હોય તો આ લગાડવાનું. જેમ કે અ આવે પાછળ, શબ્દ બોલો અને હું જે બોલું પાછળ તમે બોલતા જાઓ તો તને વધારે ખાવે. જેમ કે બાલ, બાલ, તો અ આવ્યો તો શું થાય? બાલા. જ્યારે તમે સ્ત્રીલિંગ બનાવતા હોય ત્યારે આત્મજ તો આત્મજા. એટલે કે એક પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં જવું હોય તો આ બધી વસ્તુ તમારે કરવી પડે. દેવ પુલ્લિંગ છે પણ દેવ ઈ તો શું આવ્યું? સ્ત્રીલિંગ થયું. તરુણ, તરુણી, મેઢક તો મેઢકી, કુમાર તો કુમારી, હિરણ તો હિરણી, દાસ તો દાસી. તો આ બધું છે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં તમે ફેરવ્યું. એક્ઝામમાં પૂછેલા છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. ઊંટ તો ઊંટની, મોર તો મોરની, માસ્ટર તો માસ્ટરની. એક્ઝામમાં પૂછાયેલું છે ફ્રેન્ડ, એટલા માટે હું તમને કરાવું છું. પછી આ પણ પૂછાઈ ગયેલો છે. લેખક તો લેખિકા. પછી આમાંથી નાના, નાની તો તમને ખ્યાલ જ હોય. ઓકે, આ બધું પૂછેલું છે. યસ, આ ડિબ્બા તો ડિબિયા,
યાદ રાખજો. ડિબ્બા તો ડીબીયા થાય, એ પૂછાયેલો છે ક્વેશ્ચન. ઓકે, પછી ઓકે બસ આ એટલા ક્વેશ્ચન કોક છે, એક વખત તમે જોઈ લેજો. ઓકે, અવયવ આ એક્ઝામમાં કંઈ પૂછાતું નથી, ન કરતા. ક્રિયાવિશેષણ અવયવ કરવાની જરૂર નથી. સંબંધવાચક ક્રિયાની કંઈ કરવાની જરૂર નથી. સમુચ્ચયવાચક કરવાની જરૂર નથી. ઓકે, અહીંયા હું જે તમને કહું છું એ જ એના ઉપર વધારે ભાર આપજો, બીજા કોઈ કરતા નહીં. ઓકે, આ ચેપ્ટરમાંથી ચલો આ હિન્દી કે ઉપસર્ગ નહીં કરતા, આ જવા દો બધું. विराम चिन्ह के कितने प्रकार होते हैं? फुल स्टॉप, पूर्ण विराम, प्रश्नवाचक, विस्मय दिबोधक चिन्ह, अल्प विराम. खाली नाम याद रखो कि केटला प्रकारना होय छे. ओके, बीजू के अंदर कई अर्ध विराम, अपूर्ण विराम अने योजक हाइफन कहेवाय, निर्देशक चिन्ह, अवतरण चिन्ह आ तो खबर ज होय. पछी ब्रेकेट, हंसपद, लाघव. ओके, शब्दकोश आ पण कई करवानी जरूर नहीं. एक्जाम में कोई दी नथी पूछातुं, આપણે પણ કરવાની જરૂર નથી. ઓકે, કાંઈ કરતા નહીં, એક્ઝામમાં ન પૂછાય. મુહાવરે, યસ મુહાવરે ચોપડીમાંથી બેઠા પૂછાય. ચોપડીમાંથી બેઠા પૂછાય, જેટલા આમાંથી બધા ગોખી નાખજો. આગ મેં ઘીલ ડાલના એક્ઝામમાં પૂછેલો, એનો મતલબ શું થાય? અગ્નિ મેં ધ્રુત ડાલના, અથવા શું થાય? ક્રોધ મેં ભડક. આપણે ઘણી વખત નતા આગમાં આગમાં ત્યાં ઘી નાખ્યું એટલે ક્રોધ કો ભડકાના. આપણે કહીએ કે આને તો દિવાસલી મૂકી, ખાલી ઘણી વખત બોલી ને તો દિવાસલી મૂકી એટલે મતલબ ભડકો કર્યો. નાક કાટના, અરે આપણે નથી કહેતા કે આનું તો નાક કપાઈ ગયેલું છે એટલે હું ઇજ્જત ચલી જાના. ઓકે, આ બધું એક્ઝામમાં પૂછાયેલા છે. જો જો ક્યાં ક્યાં પૂછેલા એક્ઝામમાં પૂછાયેલો. અનસુની ધ્યાન ન આપવું. થિરકને લગ્ન ખુશી છે, નાચને લગે. જો તમારે ડીએલએડમાં જો 90 ઉપર આવે ને તમે જો મોજ આવે કે નહીં, થિરકને લગ જાઓ કે નહીં. યસ. આંખો કા તારા बहुत प्यारा होना, पीठ थपथपना, હું પછી શાબાશી દઉં તમને. પ્રાણ ન્યોછાર હોના, જીવન સમર્પિત. 9-2-11 भाग जाना, एग्जाम पण मूवी पण होय छे ने 9-2-11. इक्का बक्का हो जाना, चकित हो जाना. जबान काट लेना, वचन भंग करना. नाक डाका डालना, चोरी करना. पानी पानी तो बहुत लज्जित हो जाना. कहावते एग्जाम में कहेली छे, पूछाયેલી छे कहावते. कहाँ राजा भोज, कहाँ गंगू तेली. दो व्यक्ति की स्थिति में अंतर होना. चलो हूँ टीक कराऊँ छुं, याद रखो. एक आ करजो, मन चंगा तो कठोतमी गंगा आ करजो, गोखी नाखजो. जैसी करनी वैसी भरनी. પછી जिसकी लाठी उसकी आ बधी तो करी नाखजो, पण जे टीक करावी मैं ए बधा पर फोकस करजो. व्याकरण शिक्षण की पद्धति पद्धतिया नहीं पूछाय, जवा देजो, नहीं पूछातुं. ल्यो तो अहींया तमारा यूनिट नंबर 3 जोरदार रीते शानदार रीते जे आईएमपी आईएमपी टॉपिक हता ए बधा मैं तमने कराव्या. जे एक्जाम में 2017 थी लईने 20 सुधी जे पेपर हतुं छेल्ले, तो एमां एना अनुसंधाने मैं तमने कीधुं छे आ टॉपिक करवा जोईए, आ टॉपिक करवा न जोईए. छतां तमने एम लागे के साहेब आमां आ टॉपिक करवा जोईए के नहीं, तो टेलिग्राम में मने फोटो पाडीने मोकलजो, हुं तमने कहीश के आ टॉपिक करवा जोईए, आ टॉपिक करवा जोईए नहीं. ओके फ्रेंड्स, विडियो गम्यो होय तो विडियो मने मस्ट बी लाइक आपजो, વધુ લોકોને પહોંચાડજો અને જેમ વધુ લોકોને આ વિડીયોઝ પહોંચાડો જેથી એને પણ ફાયદો થાય. ગુજરાતનો જે છેવાડાનો વિદ્યાર્થી જો પીટીસી કરતો હોય, ડીએલએડ કરતો હોય અને જો સેકન્ડ સેમમાં હોય તો આ વિડીયોને પહોંચવો જોઈએ. ઓકે, મારે એટલું જ છે, બીજું મારે કશું જોતું નથી. ઓકે, અને તમારી એક્ઝામ પણ ટૂંક સમયમાં જ આવી શકે છે. ઓકે ફ્રેન્ડ, ટૂંક સમયમાં આવી શકે, કારણ કે કોરોનાના કેસ બહુ ઓછા થતા જાય છે અને બધી એક્ઝામ લેવાવા જઈ રહી છે, તમને ખ્યાલ છે. ઓકે, એટલે તમારી એક્ઝામ હવે ધીમે ધીમે આવવાની જ છે. ખાલી નોટિફિકેશન આવશે ડાયરેક્ટ હું તમારી માટે વિડીયો બનાવી દઈશ અથવા લાઈવ આવી જઈશ. ઓકે, તમારી મહેનતને પૂરેપૂરી આગળ દબાવતા જાઓ. કોઈ પણ ડાઉટ હોય તો પૂછતા રહ્યો મને, અને ટેલિગ્રામમાં આપણે જોડાઈ જાઓ મેક્સિમમ લોકો. એમાં પણ હું તમને કંઈ ડાઉટ હોય તો સોલ્વ કરતો જઈશ. ઓકે, તો બાય, ટેક કેર, સી યુ સૂન નેક્સ્ટ લેક્ચરમાં.